નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું અત્યારે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે આજના આંગણવાડી પગાર વધારો સમાચાર એક નજર કરી લઈએ. આખરે આવી ગયા આંગણવાડી માનદ વેતન વધારા પર મોટા સમાચાર. આ એક મોટો પ્રશ્ન બની ગયો છે મિત્રો. હાલમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યની જે આંગણવાડી કાર્યકર્તાઓના પગાર બાબતે, માનદ વેતન બાબતે અને કેટલીક જે પડતર માગણીઓ છે એ માગણીઓ લઈ દેશમાં એટલે કે ગુજરાત રાજ્યમાં હરેક 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકર્તાગણ મેદાનમાં ઉતરી ગયા છે. મિત્રો, સંપૂર્ણ આજના મહત્ત્વના સમાચાર, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને મારી ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો મિત્રો, તમે જાણો છો 20 ઓગસ્ટ 2025 ગુજરાતની ડિવિઝન બેન્ચ હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર્તાઓના પગારમાં ₹14,800નો વધારો કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ પગાર વધારો 6 મહિનાની અંદર તેનો બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ. સાથે તેમ એરિયસ પણ ચૂકવવામાં આવે. એ બધી ચર્ચા મિત્રો આંગણવાડી કાર્યકર્તા બહેનોને માલુમ છે, પરંતુ આજ દિન સુધી ગુજરાત રાજ્યના સરકારશ્રી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આના વિશે કોઈ અપડેટ આપવામાં આવી નથી. તેથી આંગણવાડી બહેનો હક માટે રણચંડી બની કરી એમ, કારણ કે તમે જાણો છો વધતી મોંઘવારી વચ્ચે 2019માં નક્કી થયેલા આહારના દરોમાં પણ કોઈ પણ વધારો થયો નથી. રાજ્યભરમાં આંગણવાડી બહેનોની પડતર માગણીઓ લઈને આજે મિત્રો પાટનગર ધામમાં નાખ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે પગાર વધારો, બાળકોના પોષણ માટે આહારના દરમાં વધારો, ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ, નિવૃત્તિ વયમર્યાદા વધારવા સહિત માગણીઓની આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી હતી. આંગણવાડી બહેનોના સમર્થન મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પણ ધરણા પ્રદર્શન જોડાઈ હતી. ગુજરાતની આંગણવાડી કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ આજે રાજ્યભરના હજારો આંગણવાડી બહેનોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા, જેમાં સત્યાગ્રહ છાવણી ખાતે દિવસ દરમિયાન ધરણા પ્રદર્શન કરી પોતાની વાતનો વાચા આપ્યા હતા. ત્યારબાદ મિત્રો 20,000થી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અમદાવાદ ખાતે આવેલા મહાસંમેલન પ્રશ્ન ઊંચા વિનંતી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત 1,06,000ની આંગણવાડી વર્કર, હેલ્પર 40 લાખથી વધુ બાળકો પોષણ પર પ્રાથમિક શિક્ષણ આપવું મહત્વનું કામ કરી રહ્યા છે. બહેનોના પ્રશ્નો લાંબા સમય પડતા હોવા છતાં સરકાર દ્વારા અવગણના થઈ રહી છે. માર્ચ મહિને મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત પણ પ્રશ્નોનું નિરાકરણ માટે ખાતરી આપી હતી. જોકે આજ દિન સુધી પ્રશ્નને લઈને કોઈ બેઠક મળી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. ત્યારબાદ બહેનોએ જણાવ્યું છે કે બહેનોના આક્ષેપ મુજબ દેશના અન્ય રાજ્યોના સરખામણી ગુજરાતમાં હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી બહેનોના હિતમાં લીધો હોવા છતાં પગાર વધારો થયો નથી. હજારો કુપોષિત બાળકોના પોષણ માટે આહારનો દરમાં બાળક દીઠ શાકભાજી માટે 10 પૈસા જ અપાય છે, જ્યારે સુવાડી માતાઓને એક ટાઈમ ભોજન માટે માત્ર 19 રૂપિયા જ અપાય છે. મોંઘવારી ભથ્થું છે એ તમામ મોંઘવારી ભથ્થામાં પણ હજુ વધારો કરવામાં આવ્યો નથી અને બિલોના સમય ચૂકવણા સહિતની માગણી કરવામાં આવી છે મિત્રો. આમ જે પગાર વધારો હોય, મોબાઈલ સહિતના માગણીઓ સાથે રાજ્યમાં બહેનોએ ઉમટી ઉઠ્યા છે મિત્રો. આજે એટલે અમદાવાદ ખાતે હોય કે ગાંધીનગર ખાતે દેશની તમામ આંગણવાડી કાર્યકર્તા બહેનો છે જે પોતાના પગાર બાબતે અને કેટલીક પડતર માગણીઓ છે તે માગણીઓ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ફરી એકવાર આજે એટલે કે 12/12/2025ના રોજ અમદાવાદ ખાતે એક અપડેટ આપવામાં આવી છે. તેઓ કહી રહ્યા છે તે પગાર વધુ જલ્દીથી આપવા અને ધરણા પ્રદર્શન ફરી એકવાર ઉજવવામાં આવશે મિત્રો. તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.